હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ હશો? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો આજે છે ને સવારના 10:12 થઈ ગઈ છે. તો અત્યારે છે ને કોલેજે થોડુંક મોડું થઈ ગયું છે. તો હું અત્યારે ફિલહાલ તો જાઉં છું કોલેજે. ચાલો ત્યાં જઈને ડાયરેક્ટ મળું, કેમ કે બહુ મોડું થાય છે આપણે. તો પહેલાં કોલેજે જઈએ. અને આજે છે ને શુક્રવાર છે, એટલે કે શનિ રવિ રજા હોય આપણે, એટલે આજે એક દી જઈ આવવાનું છે કોલેજે. 2 દી તો આપણે રજા રાખી હતી. અત્યારે છે ને બ્રેક પડ્યો છે, એટલે નાસ્તો કરવા જઈએ છીએ. જો કેટલા વાગ્યા છે, 1:37 બ્રેક પડ્યો છે આજે. તો 2 વાગ્યા સુધી અમારે બ્રેક હોય. ફાઇનલી અત્યારે રજા પડી ગઈ છે અમારા લોકોને. અને છે ને જો કેટલા વાગ્યા છે, 5:11 થઈ છે. તો હું અત્યારે ફિલહાલ તો જાઉં છું ઘરે. અત્યારે ઘરે આવી ગયો છું. અને જો આજે જમવામાં છે શાક છે ને રોટલી. અને ચાલો ફિલહાલ તો હું પહેલાં જમી લઉં, પછી આપણે બીજી વાત કરીએ. તો બટેટાની વેફર જો અહીંયા તળાઈ છે, સેવ ઉમરા, સિંગ ભજીયા. અત્યારે છે નાસ્તો કરીને હું બહાર આવી ગયો છું. અને ક્રિસ પણ આવી ગયો છે. ક્રિસ, મહાદેવ મહાદેવ. હું તો કંઈક નવી વસ્તુ લાવી વાત સાંભળી. ઘડિયાળ નવી લેવો? વાહ, તો ગાઈસ ઘડિયાળ તો ખાલી તમે ચકડા ફરે ચકડા હો. બાકી ઓહો, કેટલાની આવી? 800 ની આવી. વાહ, જલસા છે. પણ દેખાડ તો ખરા હરખી આમ. હા બોલે. તો ગાઈસ આ ઘડિયાળ છે. અત્યારે કેટલા વાગ્યા ઘડિયાળમાં? 5:05 થઈ છે. નહીં, ઊંધીની તિથિ જ છે. જો આવી રીતનું કંઈક ચકડું ફરે છે. આપણી પાસે છે એવી જ છે, પણ આ કંઈક ઓલી છે, આ સ્ટીલ જે એટલે ટૂંકમાં ને કેવું કહેવાય આપણે, ચાંદી ટાઈપ છે, એવો કલર છે, સમજાય એનો. ઘડિયાળ મસ્ત છે. હાલ તો જુઓ, આ છે મિની જેસીબી અને જુઓ અહીંયા છે મોટું જેસીબી. તો અત્યારે છે ને હું અને ક્રિસ બંને અગાસીમાં આવી ગયા છીએ. તો છે ને આજે છે ને આપણે જે આ મારી વાળી ઘડિયાળ છે ને, જે આ મારી છે 700 રૂપિયા વાળી ઘડિયાળ. અને આ ક્રિસ પાસે છે, એ પણ છે 700 વાળી ઘડિયાળ, બરોબર. તો આજે આપણે છે ને 2 ઘડિયાળ જોવાની છે કે 2 ઘડિયાળમાં ફેર શું છે એ. ચાલો હું તમને બતાવું કે બેમાં શું ફેર છે. અને 2 ઘડિયાળ છે તો સેમ જ તે, ખાલી થોડોક ફેર છે. બેયને પ્રાઇસ સરખી છે. પછી બેયમાં છે ને જો આવી રીતના જે આ ઓલા વ્હીલ આવે કે નહીં, એલોય, એ પણ છે. અને બાકી તો બધું અમુક વસ્તુ ખાલી અલગ છે. જો હું તમને બતાવું. ચાલો, આ મેટલ બોડીની છે અને આ છે રબર બેલ્ટ. જુઓ આમાં છે ને આપણે રબર બેલ્ટ છે જો. અને આ ઘડિયાળમાં છે એમાં સ્ટીલ બેલ્ટ છે, એ તો તમને દેખાતા દેશે જો, બરોબર. અને બીજો ફેર છે બંનેમાં, હા આમાં થોડુંક છે ને જો આ બેની સાઈઝ થોડીક નાની મોટી છે જો. અને ત્રીજું છે ને આ બેના એલોય વ્હીલ્સ. જો આમાં પણ એલોય વ્હીલ્સ છે, એટલે અલગ રીતના ફરે છે. અને અલગ વ્હીલ છે. અને આમાં પણ અલગ વ્હીલ છે જો. આ અત્યારે ફૂલ ફાસ્ટ ફરે છે, એટલે એવું લાગે જો. અને આમાં ટાઈમ ને અલગ રીતના લખેલો છે. અને આમાં તો ટાઈમ લખેલો જ નથી જો. આમ નામ સાવ સાદી રહે. આમાં ટાઈમ બતાડી દે, ટાઈમ નથી દેખાતો. આમાં ટાઈમ બતાવી દે ને આમાં ઓલામાં નથી બતાવતા, એવું છે. અને બાકી તો છે ને બેમાં કલર ચેન્જીસ છે. એક આ છે સિલ્વર કલરમાં અને આ છે મરૂન કલરમાં. બાકી આના કાંટા થોડાક અલગ છે. આમના કાંટા જો બ્લુ કલરમાં છે, હાવ દેખાતા હોય તો જો. હા, એમાં તો કાંટા વ્હાઈટ કલરમાં છે જો. અને આ 2 કાંટા છે ને એ વ્હાઈટ કલરમાં છે ને. બાકી આ જે સેકન્ડ કાંટો છે ને એ એનો જે ઘડિયાળનો કલર છે એ જ છે. અને બાકી જો આમાં છે ને આવી રીતનો કાંઈક લોક છે. આવી રીતના જો આ 2 બાજુ છે ને આવી રીતના દબાવવાનું અને પછી ખેંચવાનું છે જો. એટલે આ ઘડિયાળનું ખુલ્લી જાય છે. હા, અને આમાં છે ને જો ગાઈસ મેગ્નેટ છે જો. મેગ્નેટ વાળી ઘડિયાળ છે. અને ગાઈસ જો આમાં વાંહે છે ને સ્ટેનલેસ સ્ટીલ બ્લેક કરીને લખ્યું છે જો. અને જો આમાં પણ સ્ટેનલેસ સ્ટીલ બ્લેક. એટલે બેમાં છે ને ટૂંકમાં બેમાં છે ને આ જે બોડી આવે ને જે વાહેના, આ અને આ એ સ્ટેનલેસ સ્ટીલના આવે છે. ગાઈસ જો અવાજમાં ફેર છે. અવાજ તો ખાલી છે ને સેમ જ છે, કેમ કે આ બિલોડી કાચ નથી અને આ પણ બિલોડી કાચ નથી. 2 સાદા જ ગ્લાસ છે. મને તો 2 ગમે છે. આ ક્રિસ વાળી છે અને આ મારી વાળી છે. તો તમને બેમાંથી કઈ ગમી કમેન્ટમાં જરૂરથી કહી દેજો. અત્યારે ગાઈસ છે ને જો ઘડીક મેં ઘડિયાળ કાઢીને ત્યાં તો 3 પહેરી લીધી જો. કેવી લાગે તો? 3 ઘડિયાળ એક હાથમાં. ઓહો, બાકી
હવે એકવાર ઓલું કરી નાખતો બહુ યાદ નથી. આ છે ને ઓલો ડાન્સ કરે છે આપણો ચા, વાહ, વાહ, વાહ. તો કઈ જુઓ અહીંયા છે ને પ્લેન બહુ મોટા મારે છે અમારે આ ભાવનગરમાં એક બહુ પ્લેન હતા અમારે એક પ્લેન અહીંયા છે હમણાં પ્લેન ઉપડે ક્યાંથી ખબર છે તમને કહી દઉં જો આખું છે ને આ જે બિલ્ડિંગ દેખાય ને હેઠે જે આવી રીતના જગ્યા છે ને ત્યાં એરપોર્ટ આવેલું છે તો અમારે પ્લેન છે ને ત્યાંથી જ ઉપડે કેટલા બધા વારા ફરતી નીકળ્યા જ કરે જો આ જો ક્યાં બેઠી છે જો એને કાંઈ છે જોવો તો બીક કાંઈ ખંજવાળે છે બેઠી તો સાંજ પડી ગઈ છે અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો હાલ આપણે દીવાબત્તી કરી નાખીએ પહેલાં તો જમવાનું બનવા મળ્યું છે 2 કુકર લાગી ગયું તો મિત્રો ફાઇનલી રાત પડી ગઈ છે અને છે ને આપણે આ વિડીયોને પૂરો કરી દઈશું કેમ કે અને હા કે આપણે છે ને કાલ શનિવાર છે એટલા માટે આપણે તો દર શનિવારે હનુમાન દાદાના મંદિરે તો જવાનું છે તમને પણ ખબર છે તો હવે છે ને કાલે આપણે આ ફોનથી એમાં શૂટ કરવાનું છે તો કાલનું રિઝલ્ટ મસ્ત આવશે કેમ કે આ ફોનમાં આપણે ટ્રાય મારશું કેવું આવે છે ને બધી એમ વસ્તુ લીલી હરિયાળી બહુ મસ્ત હોય છે તો આપણે કાલે ટ્રાય મારશું કેવું શૂટ આવે છે શૂટ તો સારું જ આવશે તો કે તો હવે આ વિડીયોને પૂરો કરી દઈએ આપણે દિવસ અહીંયા પૂરો થઈ ગયો છે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય